કોંગ્રેસની જેમ વાત વાતમાં ફરનારી પાર્ટી તમને ગુજરાત સિવાય ક્યાંય નહીં જોવા મળે. આવું આજે કેમ કહેવું પડે છે? અને કોંગ્રેસના નેતાઓને હવે કેમ બાંગ્લાદેશીઓમાં ભારતીયો દેખાઈ રહ્યા છે? જોઈ લો. ચંડોળા પર હવે આર પાર. પહેલા કાર્યવાહીનું સમર્થન કરનારી કોંગ્રેસે મારી પલટી. હવે કોંગ્રેસને બાંગ્લાદેશીઓમાં પણ દેખાય છે ભારતીય. ચંડોળા તળાવ આસપાસ જે ગેરકાયદે વસાહત વિકસી તેનું ડિમોલિશન કરાયું અને લલ્લા બિહારીના મિની બાંગ્લાદેશને ધરમૂળથી ઉખાડી ફેંકાયું. તો સાથે સાથે હવે ડિમોલિશનની ફેઝ 2 ની કામગીરી શરૂ થવા જઈ રહી છે. તેવામાં હવે કોંગ્રેસ ચંડોળામાં ગેરકાયદે રહેતા લોકોની રક્ષણહાર બનીને મેદાનમાં ઉતરી છે અને જે 4000 ગેરકાયદે મકાનો તોડાયા તેમાં ભારતીયો પણ બેઘર થયા હોવાના દાવા કરી રહી છે. એટલું જ નહીં, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી અને વાત ન બની તો આજે લલ્લા બિહારીને ભાજપનું રક્ષણ હતું તેવા આક્ષેપ લગાવ્યા છે. જો કે સામે પક્ષે કોંગ્રેસના આવા પાયાવિહોણા આક્ષેપોનો ભાજપે પણ જવાબ આપ્યો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા અમે માંગણી કરીએ છીએ લાઇટ પાણી કપાયા હોય એના તાત્કાલિક જોડવામાં આવે. ગેરકાયદેસર બાંધકામ બન્યા ત્યારે જેની જવાબદારી હતી એના નામો જાહેર કરીને એ અધિકારીઓ અને પદાધિકારીઓ સામે પગલાં, વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે, માનવતાના માપદંડનું પાલન કરવામાં આવે. કારણ કે આ કોઈ બાંગ્લાદેશના નાગરિકો નથી, આ કોઈ પાકિસ્તાનના નાગરિકો નથી, આ આપણા ભારતીય નાગરિકો છે. વર્ષોથી ગુજરાતમાં મહેનત કશ કરનારા સામાન્ય વર્ગના લોકો છે અને એમને ત્યાં બનાવવા માટે જે તે વખતે અધિકારીઓએ હપ્તા લઈને બનાવવા દીધા હતા એના નામ પણ જાહેર કરવામાં આવે. કેટલાક અસામાજિક તત્વો જે ભારતમાં ઘૂસ્યા છે એની શરૂઆત એમના સમયમાં થઈ હતી અને એના પરિણામે અસામાજિક પ્રવૃત્તિઓની સાથે આતંકવાદીઓને પનાહ આપવા વાળો જે વિષય એ વારંવાર એ ભારત સમક્ષ આવતો હતો ને ગુજરાતની અંદર પણ ચંડોળા તળાવની અંદર આવા બાંગ્લાદેશીઓનો વસવાટ અને એ વસવાટને અનુલક્ષી અને આ સમગ્ર કામગીરી થઈ છે અને ખૂબ સારી કામગીરી થઈ છે. બધાએ સરાહી પણ છે. આખા ગુજરાતમાં કોઈએ નથી કહ્યું, પરંતુ એમને આ ઓઠા હેઠળ લોકોના ગરીબોના નામ દઈ અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાવાળા લોકોને છાવરવાવાળી પ્રવૃત્તિ હજુ પણ કોંગ્રેસ નહીં મૂકે. એક તરફ પહેલગામ હુમલા પછી કોંગ્રેસ દેશની સાથે હોવાની વાતો કરે છે, પાકિસ્તાન સામે બદલાની વાતો કરે છે, તો બીજી તરફ ગુજરાતમાં ગેરકાયદે ઘૂસીને આખી વસાહત ઉભી કરનારા બાંગ્લાદેશીઓને બચાવવાની વાતો કરે છે. ગેરકાયદે ઘરોનું ડિમોલિશન કરાયું તો તેનાથી તકલીફ છે. અંતે કોંગ્રેસનું વલણ કોના તરફી છે એ સૌથી મોટો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.